અંકલેશ્વરના અંદાડા ગામના ખોડિયાર નગરમાં મકાન નંબર A38માં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત રાત્રે 29 નવેમ્બરના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2000 અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હતા. તેઓ તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાડોશીએ ચોરી અંગેની જાણ કરી હતી. આશુતોષ પાંડે ઘરે તરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા. તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આશુતોષ પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1.50 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડા ₹2000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે ફેશિયલ ડોગ સ્કોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી તેમજ ટેકનિકલ એનાલિસિસ કરી ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ શરૂ કરી હતી.